ચાલો સ્ટાર્ટ કરીએ હવે. આજે કયો જવાના છે? દાખલા નંબર 15, પેજ નંબર 82. જે લોકો પહેલી વખત જોતા છે, આ જે પેમ્પલેટ છે ને આ રૂપ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, PDF એની લિંક છે, અને ડાઉનલોડ કરીને પેજ નંબર 82 પર આવો. એમાં દાખલા નંબર 15 આજે જોવાના છે, બરાબર. જૂના ભાગીદારો કોણ કોણ છે? અંકિતા અને એશા. અને નવી કોણ આવતી છે? અર્પિતા, બરાબર. ચાલો પછી શું કીધું છે? અંકિતા અને એશા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તો મેં અહીંયા ગણતરી કરું. અંકિતા અને એશા કેટલા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે? એટલે અંકિતાના 2 અને એશાના 1, એટલે ટોટલ કેટલા ટુકડા? તો 2/3, 1/3. આનામાં કોઈ દિક્કત? કમ્પ્લીટ ને? આનામાં તો ખ્યાલ આવ્યો કે ભાઈ પહેલાં આટલું પ્રમાણ હતું. પછી શું કીધું કે તારીખ 31/3/2016 દિવસનું પાકું સર્વે આપણને આપી દીધું નીચે. અને પછી કીધું કે 1/4/16 રોજ નવો ભાગીદાર તરીકે અર્પિતાને નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. પછી અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. કાલે આપણે ખબર એક વસ્તુ જોયેલી, પોતાના ભાગમાંથી અને પોતાના ભાગનો બંનેની ગણતરી. ખ્યાલ આવ્યો તમને? એમાં ખ્યાલ છે ભાગમાંથી કીધું હોય તો માં પોતે શું હોય? ત્યાગનું સ્વરૂપ. એટલે ભાગમાંથી શબ્દ આપ્યો હોય તો શું સમજવાનું કે આ બેઠો ત્યાગ જ આપી દીધો. પણ એવું કીધું હોય કે ભાગમાંથી નથી કીધું, આપણને કીધું કે પોતાના ભાગનો આટલો ભાગ આપ્યો તો એના ભાગનો એટલો ગુણાકાર કરવાનો. અને માં કીધું હોય તો ગુણાકારની જરૂર છે, એ ડાયરેક્ટ ત્યાગ હોય. ખ્યાલ આવ્યો ને? એ આના પહેલાંનો જ છે ને, દાખલા નંબર 8 અને દાખલા નંબર કયો તો 10. એ બંને દાખલા જોશો ને એટલે ખ્યાલ આવી જશે. ચાલો હવે કોણ આપણને શું કીધું છે? અંકિતા પોતાના ભાગમાંથી કેટલો ભાગ આપશે? એટલે 1/12 બેઠો પોતે ત્યાગ જ છે કે ગુણાકાર કરવું 1/12 વડે? પોતે ત્યાગ છે. તો અંકિતા પોતાના ભાગમાંથી 1/12 ત્યાગ કરશે, બરાબર. અને ઈશા પોતાના ભાગમાંથી કેટલો ત્યાગ કરશે? તો અહીંયા 6 છે ને અહીંયા 12 છે, તો બંનેનો ત્યાગના છેદ સેમ છે કે અલગ અલગ છે? તો શું કરું મેં? પહેલાં એને સેમ કરી નાખું. તો અહીંયા 6 છે ને, તો એને 12 બનાવી કાઢીએ. તો આને 2 વડે ગુણવું પડે, તો ઉપર બી 2 વડે ગુણવું પડે. તો અહીંયા જો 1/12, તો 1/12 જ રહેશે. અને અહીંયા 2 એકુ 2 અને 6 દુ, બરાબર. એટલે આ કોનો ત્યાગ આવી ગયો? અંકિતાનો. અને આયરો અર્પિતા, અંકિતા અને એશા. તો આ બંનેના ત્યાગનો જો મેં સરવાળો કરી નાખું તો કોનો ભાગ મળી જાય? અર્પિતાનો. ખ્યાલ આવ્યો ને? હવે બંનેના છેદમાં 12 છે તો બેઠા 12 લખી કાઢું. અને ઉપર 2 ને 1, આ કોનું ભાગ મળ્યું? અર્પિતાનું. તો અર્પિતાનું નવો ભાગ, અર્પિતાનો ભાગ કેટલો છે? 3/12. અને ત્યાગનું પ્રમાણ કેટલું છે? બંને કયા પ્રમાણમાં ત્યાગ કર્યો અંકિતા અને ઈશાએ? 1/2. તો 1/2. આ બે વસ્તુ આપણે જાતે શોધીએ હમણાં. આનામાં કોઈને કંઈ પ્રોબ્લેમ? બરાબર છે? આ ગણતરી છે કહું હમણાં. અહીંયા આપણો હવાલા નંબર 1 આપણે ગણતરી કરી લીધી. પછી કોણ છે? એવું કીધું કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. હવે આ પ્રમાણસર શબ્દ તો પહેલી વાર આવ્યો. તો પોતાના ભાગે પ્રમાણસર મૂડી લાવશે એનો મતલબ શું થાય? કે એના પ્રમાણ જેટલું હશે ને એટલી જ મૂડી લાવશે. જે જેટલું ખાશે એ એટલા પૈસા લાવશે. એવું થઈ ગયું ને? તો એનો ભાગ કેટલો છે? 3/12. તો આખી મૂડી, આખી દુકાનની જેટલી મૂડી હશે ને એમાંથી પોતાના ભાગની એવી મૂડી લાવશે. તો એ જ્યારે ટાઈમ આવશે ને ત્યારે મેં સમજાવી દેવા. હમણાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે એવું કીધું કે કેટલા રૂપિયા લાવશે મૂડી? આપણને પૈસા હાલમાં ખબર છે, તો આપણે એક કામ કરીએ, નથી ખબર તો એને શું લખી દઈશું? ક્વેશ્ચન માર્ક. તો જ્યારે સમય આવશે ને ભવિષ્યમાં ત્યારે ઓટોમેટિક ક્વેશ્ચન માર્કનો જવાબ મળી જશે. ખ્યાલ આવ્યો? જ્યારે બી જે વસ્તુ નહીં ખબર હોય તો એને સ્ટાર કરી દેવાનો કાં તો ક્વેશ્ચન માર્ક કરી દેવાનો. તો સૌથી પહેલાં કોણ કેટલા રૂપિયા લાવતું છે? અર્પિતા તેના ભાગને પ્રમાણસર મૂડી લાવશે એવું કીધું બીજા વાલામાં. પછી ત્રીજામાં જો કીધું કે અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. તો 90,000 આખી દુકાનની પાઘડી છે, તો એમાંથી 90,000માંથી એનો ભાગ કેટલો છે અર્પિતાનો? 3/12. તો 90,000 ગુણ્યા 3/12 કેટલા થાય? 22,500. પાક્કું? તો આ 22,500 શું છે?
કોની? અર્પિતાની. તો અર્પિતા બે વસ્તુ લાવશે, એક તો મૂડી અને પાઘડી. પાઘડીનું આપણને ખબર છે, પણ મૂડીનું ખબર છે કેટલા લાવશે? તો જેટલું ખબર છે એટલું લખી કાઢીએ. શું લખવાનું? રોકડ ખાતે ઉધાર તે અર્પિતાના મૂડી ખાતે કેટલા રૂપિયા તે આપણને ખબર છે, તો અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દઉં મેં. બરાબર, કેટલા લાવશે તે હાલમાં ખબર નથી, સમય આવશે ત્યારે ક્વેશ્ચન માર્કનો જવાબ મળી જશે. ખ્યાલ આવ્યો? તો પછી અર્પિતા, પછી બીજું અર્પિતાના મૂડી ખાતે ને બીજા શેના પૈસા લાવીએ? તો અહીંયા લખી દઈએ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના કેટલા રૂપિયા લાવી છે? 22,500. તો કુલ કેટલી રોકડ આવી આપણને ખબર છે ના? એક વસ્તુ તો અહીંયા બી શું લખી દઈએ? ક્વેશ્ચન માર્ક. અહીંયા આપણી પહેલી એ થઈ ગઈ. હવે આગળ શું કીધું છે કે કાયમી મિલકત. એક મિનિટ, હે આ આમનોંધ કરી ને આપણે, તો આનામાં કઈ બીજી આમનોંધ ને ત્રીજી આમનોંધ કરવાની હજુ? કરો ને, મૂડી તો આનામાં જમા રહેશે પણ પાઘડીને જમા રાખવાની. પાઘડીને શું કરી દઈએ? તો બીજી આમનોંધ શું થશે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 22,500. આ 22,500 કોને આપી દઉં મેં? જે ત્યાગ કર્યો તે ને, તો બંને ત્યાગ કરેલો છે તે અંકિતાના મૂડી ખાતે અને તે એશાના મૂડી ખાતે. ખ્યાલ આવ્યો? હવે 22,500 ને 1:2 પ્રમાણમાં વેચવાના છે. તો કેટલા આવશે? 7,500 ગુણ્યા 2 એટલે 15,000. આ આમનોંધ કરી આપણે. હવે ફટાફટ ખતવણી આવડતી જ છે ને? તો જો મેં રોકડ ખાતાની ઉધાર બાજુ જતો રહ્યું. સામેવાળા બે કોણ કોણ છે? અર્પિતાના મૂડી ખાતે કેટલા? ક્વેશ્ચન માર્ક. નથી ખબર ને આપણને? ક્વેશ્ચન માર્ક તો પછીથી ક્લિયર થઈ જશે, સમય આવશે ત્યારે થઈ જશે. પછી પાઘડીના પ્રીમિયમ ખાતે 22,500. રોકડ ખાતામાં એન્ટ્રી આપી દીધી આપણે. અર્પિતાના મૂડી ખાતામાં બી આપી દઈએ. કઈ બાજુ છે એનું મૂડી ખાતું? જમા બાજુ. તો આપણે બી જઈશું એના મૂડી ખાતાની જમા બાજુ. સામેવાળો કોણ છે? મેં એક લીટી છોડીને લખતો છું રોકડ ખાતે અર્પિતાના ખાનામાં કેટલા રૂપિયા? મૂડીમાં ક્વેશ્ચન માર્ક. પછી કોણ છે? પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવેલું છે આપણે. પછી એ પાઘડીનું પ્રીમિયમ નથી. પછી આ અંકિતા અને ઈશાના મૂડી ખાતામાં ક્યાં છીએ આપણે? જમા બાજુ. સામેવાળો કોણ છે? પાઘડીનું પ્રીમિયમ. કેટલા લખું? 7,500 અને 15,000. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, અહીંયા બધી ખતવણી થઈ ગઈ આપણી. હવે શું કરીએ? આગળનો હવાલો. હવે આપણા 3 હવાલા કમ્પ્લીટ છે. ચોથાને કરીએ. કાયમી મિલકત 10% ઘસારાને પાત્ર છે. ભાઈ, કાયમી મિલકત એટલે કઈ મિલકતો? જે લાંબા ગાળાની હોય. તો જો આનામાં કોણ કોણ છે? યંત્રો કાયમી મિલકત કહેવાય. ફર્નિચર, સ્ટોક કાયમી મિલકત કહેવાય. સ્ટોક, રોકડ સિલક આ બધું કાયમીમાં નહીં આવે. સ્ટોક આપણી પાસે વર્ષો સુધી રહે, આપણી પાસે પડેલો વેચાઈ જાય ને, તો સ્ટોક કાયમી નથી. પછી દેવાદારો ની રોકડ કોણ છે? તો ખાલી યંત્રો અને ફર્નિચર બંને ઉપર 10%. તો જો યંત્રો કેટલાના છે આપણી પાસે? યંત્રો 64,000ના યંત્રો છે. 64 માઇનસ 10% એટલે 6,400. તો બાર કેટલાના નીકળશે? કરો. 57,600. એકવાર કરો બરાબર ધ્યાનથી. જો કરો. 57,600 આવ્યા. હવે શું કરવા? યંત્રોમાંથી ઘસારો લાગી ગયો. સારી વાત કે ખરાબ વાત? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ જતો રહેવું. શું લખામે? યંત્રો પર ઘસારો કેટલાનો? 6,400. સેમ એવી રીતે કોણ છે હવે? ફર્નિચર કેટલાનું છે? 40,000. એના પર બી 10%. તો 4,000. તો 40માંથી 4 ગયા, કેટલા બચ્યા? 36,000ના યંત્રો ફર્નિચર બચ્યું. આ 4,000નું નુકસાન થઈ ગયું આપણને. તો ફર્નિચર પર ઘસારો કેટલાનો?
4000 કાં તો ફર્નિચર ખાતે લખો તો બી ચાલે. પછી ચોથો વાળો કમ્પ્લીટ. પછી છે પાંચમો, બધા દેવાદારો સદ્ધર છે. સદ્ધર એટલે જે અધ્ધરની હોય તે સદ્ધર. સદ્ધર એટલે શું? સદ્ધર આપણે કહીએ ને બહુ સદ્ધર પાર્ટી છે. સદ્ધર પાર્ટી છે એટલે પૈસે કે એકદમ સદ્ધર છે એટલે બહુ પૈસાવાળા છે. સદ્ધર એટલે જે લોકો પૈસાવાળા નહીં તે લોકો અધ્ધર હોય, અને જેની પાસે પૈસા હોય તે કેવો હોય? સદ્ધર, સમર્થ, સક્ષમ. સક્ષમ છે, બહુ સદ્ધર છે એટલે કેવું કહેવાય? સમૃદ્ધ માણસ છે એને કંઈ કમી નથી. કેવો છે? સદ્ધર. તો જેટલા બી દેવાદારો છે સદ્ધર છે. તો દેવાદાર એટલે કેવો વ્યક્તિ? જે પૈસા લેશે કે જે પૈસા દેશે? દેશે. એટલે એ પૈસા આપવાનો છે અને એ કેવો છે? સદ્ધર છે. એનો મતલબ કે લુખ્ખો નથી. એનો મતલબ એવો થયો ને કે લુખ્ખો નથી. જો લુખ્ખો દે તો આપણને પૈસા આપતે તો આપણે ગલખા અનામત રાખવી પડતે, પણ બધા જણા કેવા છે? સદ્ધર. તો હવે આપણને ગલખા અનામતની જરૂર છે. મેં આ વસ્તુ કરાવેલી છે એકવાર, ખબર? આપણે મેં તું બોલેલો કે બહુ ભૂલ થતી છે એક દાખલામાં, તું બોલેલો એ દાખલામાં આપણે શું કરેલું? આપણને છે ને હવાલામાં કીધેલું જ નહીં હતું ગલખા અનામતનું, બરાબર? ખાલી ડાયરેક્ટ ગલખા અનામત ક્યાં આપેલી હતી? આ પાકા સર્વેમાં. હવાલામાં આપણને નહીં આપેલું હતું. તો આપણને હવાલામાં આપેલું હોય તો બે એન્ટ્રી આપવાની, પણ જ્યારે અહીંયા આપેલું હોય ત્યારે કેટલી એન્ટ્રી આપવાની? એક જ એન્ટ્રી આપવાની. તો મેં એક એન્ટ્રી ક્યાં આપેલી? જે આપણી ખોટી પડેલી. ખરેખર એન્ટ્રી ક્યાં આપવાની હતી? કાં તો મૂડી દેવા બાજુ અનામત છે ગલખા અનામત એટલે અહીંયા આપવાની હતી. એટલે એક હોય તો ખાલી મૂડી દેવામાં જવાનું, અને જો હવાલામાં આપેલું હોય તો આપણે કેટલી જગ્યાએ એન્ટ્રી આપવી પડે? એક અહીંયા ને એક અહીંયા. તો મને કહો, આનામાં આપણને હવાલો આપેલો બી છે કે નથી આપેલો? આપેલો છે, પણ 0 છે એની કી વેલ્યુ. તો આપણે હવાલો તો છે જ ને, ભલે 0 છે, પણ હવાલામાં કહી દીધું આપણને. તો આપણે શું કરીશું? હમણાં હવાલો છે એમ કરીને 2 એન્ટ્રી આપી દઈશું. તો અહીંયા દેવાદારો કેટલાના છે? જોવું તો, 1 મિનિટ મેં સમજી દઉં આપો. કેટલાના છે? એમાંથી બધા દેવાદારો સદ્ધર છે તો ગલખા અનામત કેટલું આવશે? 0. તો 12 કેટલા નીકળશે? 40000. તો મને કહો, અહીંયા ગલખા અનામત નવી માઇનસ જૂની કરવી પડે. તો નવી કેટલાની છે? માઇનસ જૂની કેટલાની છે? કેટલાની? 3200. ખ્યાલ આવ્યો? તો 12 કેટલા નીકળશે? -3200. પણ અહીંયા માઇનસમાં લખીની જગ્યાએ સામે લખી દઈએ 3200. તો અહીંયા શું લખાશે? ગલખા અનામત કૌંસમાં સામેથી લાવ્યા. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો હવે એના પછીનો હવાલો, હવાલા નંબર 6. શું કીધું છે એમાં? વીમા પ્રીમિયમના ચૂકવેલ 12000 પૈકી 2400 આવતા વર્ષે લઈ જવાના છે. અહીંયા આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું છે. નફા નુકસાન ખાતું, નફા નુકસાન હવાલા ખાતું છે, પણ આજે 12000 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. આ 12000ની એન્ટ્રી ક્યાં કરી હશે આપણે? નફા નુકસાન ખાતામાં. પણ એમાંથી કેટલા આપણે અગાઉથી ચૂકવેલા છે? તો 2400 અગાઉથી ચૂકવી દીધેલા. તો આપણી માટે સારી વાત કહેવાય કે ખરાબ વાત? તો મેં અહીંયા લખી દઉં એને. શું લખાય? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલાનું? 2400. પછી બીજી એન્ટ્રી ક્યાં કરું હવે મેં? મિલકત લેણામાં. શું લખા મેં? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલા? તો અહીંયા મેં લખી દીધા 2400. ખ્યાલ આવ્યો? હવે આપણે ફટાફટ ખાલી આ ખાલી કરી નાખીએ, પછી આપણે એક બહુ મસ્ત નવી વસ્તુ શીખવાની છે. મૂડી લખી કાઢું પહેલાં તો. ક્યાં લખું મેં? બાકી આગળ લાવ્યા. અંકિતા કેટલા રૂપિયા લાવેલી? અને એશા 32000. પછી અનામત ભંડોળનું શું કરું મેં? વેચી દેવાનું. અનામત ભંડોળ. સરસ. કેટલા રૂપિયા છે અનામત ભંડોળમાં? 16800. એને કયા પ્રમાણમાં વેચીશું આપણે? જૂનું પ્રમાણ કેટલું છે લોકોનું? તો 16800ના 3 ટુકડા, અને એમાંથી 2 11200 અને 5600. પાક્કું ને? ચાલો પછી લેણદારો. લેણદારોનો ક્યાં આવશે? દેવા બાજુ. કેટલાના છે લેણદારો? 60000. પછી દેવા બાજુ દેવી હુંડી 8000. પછી યંત્રો ફર્નિચર આવી ગયું. પછી સ્ટોક બી આવી ગયો, બાકી છે
સ્ટોક કેટલાનો છે આપણી પાસે? 13,600નો. પછી દેવાદાર આવી ગયા. ગલકાદ અનામત અહીંયા બતાવી દીધું આપણે. રોકડ બાકીને ને લખીએ બાકી આગળ લાવ્યા 26. ચાલો હવે આપણને આખા દાખલામાં બાકી શું છે ખબર આપણી પાસે? હવે એક જ વસ્તુ બાકી છે કે જે નવી અર્પિતા આવી એ એના ભાગની મૂડી લાવશે, પણ એના ભાગની મૂડી કેટલી છે આપણને હમણાં ખબર જ નથી. તો મને એક વસ્તુ કહેવું, સિમ્પલ વસ્તુ, અર્પિતા આવશે બરાબર, તો એ કેવી રીતે એનો પોતાના ભાગની મૂડી લાવશે? તો પોતાના ભાગની મૂડી તો પહેલાં આખી દુકાનની કેટલી મૂડી છે એ આપણને જોઈએ. ખ્યાલ આવ્યો? આખા દુકાનની મૂડી હોય તો એ પોતાનો એનો ભાગની એને ખબર પડી જશે કે ભાઈ તારે આટલું લાવવાનું છે. તો એની માટે આખા દુકાનની મૂડી ક્યાં હશે? તો મૂડી ખાતું બંધ કરીશું આપણે અને પછી અહીંયા ટોટલ મૂડી લખીશું ત્રણેયની, અંકિતા, એશા અને અર્પિતા, ત્રણેયની મૂડીનું અહીંયા ટોટલ લખીશું. ત્યારે તો ખબર પડશે ને કે આખી દુકાનની અહીંયા જે બહાર લખીશું એ જ આખી દુકાનની મૂડી કહેવાય. એમાંથી શું નામ છે એનું? અર્પિતા પોતાના ભાગની લાવશે. તો હવે આ ક્વેશ્ચન માર્ક છે એને કેવી રીતે સોલ્વ કરીએ? તો એક કામ કરીએ, જેટલા ખાના બંધ થાય એટલા પહેલાં કરી લઈએ. આનામાં કોઈ ક્વેશ્ચન માર્ક છે? પુનઃમૂલ્યાંકન ખાતું આઝાદ છે, એને આપણે આરામથી ટોટલ મારી શકીએ. એનું કેટલા છે અહીંયા? 2400 અને 3200. ના, અહીંયાનું વધારે લાગતું છે મને. અહીંયાનું કેટલું છે? 10,400. અહીંયા બી લખી દઉં 10,400. એમાંથી આ બે આઈટમ માઇનસ કરીએ. 4800 બચ્યા. 4800 ને કોણ કોણ ભોગવશે હવે? એટલે કે અંકિતા અને એશા. તો આને જશે 3200 અને આને જશે, આની ક્રોસ એન્ટ્રી મૂડી ખાતામાં ઉધાર બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતે. $3200 અને 1600 બરાબર. હવે મને કહો, આ ત્રણેયમાંથી કોનામાં ક્વેશ્ચન માર્ક છે? ખાલી અર્પિતામાં. આ બે જણામાં કોઈ ક્વેશ્ચન માર્ક છે? તો આ બે જણા તો આરામથી બંધ થઈને આગળ વધી શકે. ખાલી કોણ નહીં વધી શકશે? અર્પિતા નહીં વધી શકશે. તો ખાલી આ બે જણાના ટોટલ કરી દઉં તમે કહેતા હોય તો. આ બે તો આઝાદ જ છે ને, આ બેની રકમ ખબર જ છે આપણને. તો આપણે એક કામ કરીએ, પહેલાં અંકિતાનું કરીએ. 64,000 પ્લસ 82,000, અહીંયા બી 82,700. પાક્કું ને? એમાંથી આ 3200 માઇનસ કરીશું તો કેટલા મળશે? કેટલા? 79,500. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. ખ્યાલ આવ્યો? પછી એશાના કેટલા છે? 32,000 પ્લસ 15,000 એટલે ટોટલ આવશે 52,600. અહીંયા બી કેટલા લખું મેં? 52,600. એમાંથી 1600 જશે તો કેટલા? 51,000. બરાબર. હવે આનું ટોટલ આપણાથી મરાશે હમણાં. તો એક કામ કરીએ, ખાલી આ બેની બાકી છે ખબર, બાકી આગળ લઈ ગયા ખબર છે, તો એને મૂડી ખાતામાં લઈ જાઉં. તો અહીંયા શું લખાશે? મૂડી. સૌથી પહેલી છે અંકિતા, પછી છે એશા અને પછી છે અર્પિતા. હવે અંકિતાની ખબર છે મને 79,500, પછી 51,000, ટોટલ કેટલું આવશે? પણ ખાલી આ બેનું ટોટલ બહાર લખાયું આપણાથી, ખાલી ત્રણેયનું ટોટલ કરીને કરવું પડે ને. પણ અહીંયા આપણી પાસે બહુ મહત્ત્વની જાણકારી આપણને મળી ગઈ. મને એક વસ્તુ કહું, નવું કોણ આવતું છે? અર્પિતાનો ભાગ કેટલો છે? કેટલો? એટલે આખી દુકાનમાંથી આખા દુકાનના ટોટલ કેટલા ટુકડા કરવાના? 12. એમાંથી કેટલા ટુકડા અર્પિતા લાવશે? 3 ટુકડા. બરાબર. તો એક મિનિટ મારી વાત સાંભળો. 12માંથી 3 ટુકડા એ લાવશે ને? બરાબર.
તો એનો મતલબ કેટલા ટકા એનો હિસ્સો છે? આખી દુકાનના ટોટલ કેટલા હિસ્સા કરવાના છે? 12. અહીંયા ધ્યાન આપજો, આખી દુકાનના ટોટલ કેટલા હિસ્સા કરવાના છે? એટલે જે બી પ્રોફિટ થાય કાં તો જે બી મૂડી હોય એના ટોટલ કેટલા હિસ્સા થાય? 12. એમાંથી 3 હિસ્સા લાવશે. તો આપણે એક કામ કરીએ, 12 ટુકડાને 100% આપી દઈએ. એટલે 12 ટુકડા હોય તો 100% હિસ્સો આવી જાય. આનામાં કોઈને કહી શક? પદ માંડતો છું, પદ માંડતા બધાને નહીં આવડે. જો 12 ટુકડા હોય, આપણે આખા દુકાનમાં ટોટલ કેટલા ટુકડા છે? અર્પિતા આવશે પછીથી પીઝાના કેટલા ટુકડા થવાના છે? એટલે 12 ટુકડા એટલે 100% પીઝા આવી જાય. તો એમાંથી 3 ટુકડા હોય તો કેટલા ટકા થાય? તો ક્રોસ ગુણાકાર કરીએ આપણે આવી રીતે. તો 3 ગુણ્યા 100 ભાગ્યા 12. તો એનો મતલબ કે અર્પિતાનો હિસ્સો કેટલો છે? 25% હિસ્સો. કોનો છે? તો અર્પિતા શું કહેશે ખબર? આખી દુકાનની, મને એક વસ્તુ કહેવું, આ ત્રણેયની મૂડીનો મેં અહીંયા જે 12 લખા એ આખા દુકાનની મૂડી હશે? અંકિતાની મૂડી પ્લસ એશાની મૂડી ને પ્લસ અર્પિતાની મૂડી, ત્રણેયની મૂડીનું અહીંયા ટોટલ લખા એ આખી દુકાનની મૂડી હશે. તો કોણ હું કીધું છે? અર્પિતા કીધી છે મેં મારા ભાગે પ્રમાણસર મૂડી લાવવા. તો અર્પિતા એનો ભાગ કેટલો છે દુકાનમાં? 25%. તો એ આખા દુકાનની જેટલી હશે એનામાંથી કેટલા ટકા મૂડી લાવશે? 25%. તો બાકીના બે મળીને કેટલી લાવશે? ટોટલ 100 માંથી 25% તો અર્પિતા લાવશે. તો બાકીના લોકો, બાકીના 2 જણા છે અર્પિતા સિવાયના, એ લોકો કેટલા ટકા લાવશે? ટોટલ 100% મૂડી છે એમાંથી 25% તો અર્પિતા લાવશે, કારણ કે એનો હિસ્સો છે 25%. તો કેટલો ટકા હિસ્સો બચેલો છે? તો આ 75% કોણ લાવશે? જૂના ભાગીદારો લાવશે. તો જૂના ભાગીદારોના 75% આપણને ઓલરેડી ખબર જ છે ને, ખ્યાલ આવ્યો? આ બેનો જો ટોટલ કરું તો કેટલા આવશે? જોઉં તો આ બેનું ટોટલ કેટલું આવતું છે? 51 પ્લસ 80 ને 1,30,500. તો 1,30,500 આ કેટલા ટકા છે? હજુ બી નથી સમજ્યા? આ ના પાડી હમણાં, ખ્યાલ તો આવે છે ને મેં શું કહું છું? અર્પિતા શું કહેતી છે? આખા આ ત્રણેયનું ટોટલ કરીશું તો આખા દુકાનની જેટલી મૂડી હશે એનામાંથી 25% મૂડી મેં લાવીશ. તો એનો મતલબ અર્પિતા, અંકિતા અને એશાની મૂડી કેટલા ટકા હશે? તો ઓલરેડી આપણને ખબર જ છે કે 75% એટલે કેટલા? ખ્યાલ આવ્યો ને હવે? તો 75% બરાબર કેટલા છે બંનેનું ટોટલ? 1,30,500. राव दे जा पापा मैं क्यों जाना रे? ખ્યાલ આવ્યો? 75% મૂડી એટલે કેટલી થતી છે બંનેની મળાઈને? તો 25% બરાબર કેટલી મળી શકે? ક્રોસ ગુણાકાર કરીએ, કેટલા આવશે? ના બરાબર કરો. 69,500 પ્લસ 51,000, 1,30,500. તો 25 ગુણ્યા 1,30,500 ભાગ્યા 75. 32 ક્યાંથી આવ્યા? 25 ગુણ્યા 1,30,500 ભાગ્યા 75. તો પછી કેટલા આવતા છે? 43. એનો મતલબ અર્પિતા કેટલા રૂપિયા મૂડીના લાવશે? તો અહીંયા ક્વેશ્ચન માર્ક હટાવીને મેં કેટલા લખી દેવું? તો એનો મતલબ કે ટોટલ કેટલા રૂપિયા આવશે ઉધાર? 43,500 પ્લસ 22,500. હવે આની ખતાવણી કરી દઉં મેં. રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળા બંનેના નામ. फिर ઊંજાઈ જા. અર્પિતાના મૂડી ખાતે કેટલા છે ભાઈ? અર્પિતાના મૂડીના 43,500. અને પછી અર્પિતાના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ કેટલા? અર્પિતાના, તો અહીંયા બી લખી દેવું કેટલા? 43,500. રકમ પોતાની
તો અહીંયા કેટલું આવશે એનું ટોટલ હવે કરી દે શકીશું આપણે 43,500. અહીંયા બી કેટલા આવશે 43,500 બરાબર, અને -0 એટલે અહીંયા કેટલા આવશે 43,500. અહીંયા આવ્યા 43,500 તો અહીંયા કેટલા આવશે 1,74,000. હવે શું આપણે રોકડ ખાતું જ બંધ કરવાનું બાકી ને? કેટલા થાય છે જો તો 26,400 પ્લસ 43,500 પ્લસ 22,500 કેટલા આવ્યા 92,400. અહીંયા બી કેટલા આવશે 92,400 અને અહીંયા બી કેટલા આવશે બાકી આગળ લઈ ગયા 92,400. તો અહીંયા કરી દઈએ રોકડ ખાતે કેટલા 92,400. હવે ટોટલ કરીએ બંને સાઈડના તો 1,00,000 ઉધાર બાજુનું આવ્યું 2,42,000. આ બી કેટલું આવ્યું 2,42,000. તો અહીંયા આપણા 8 માર્ક હિસ્સામાં. આનામાં જોયું ખાલી એક જ વસ્તુ અઘરી હતી. એક તો બધા દેવાદારો સદ્ધર છે અને બીજું કે પેલી કેટલા ટકા મૂડી લાવશે પોતાના ભાગે પ્રમાણસર. ખ્યાલ આવ્યો ને? આજ માટે આટલું જ.